ગુજરાતના ખેડૂતોના દેવા માફીની માંગ સાથે સાબરમતી સ્થિત ગાંધી આશ્રમથી રેલી કાઢવા બદલ અલ્પેશ ઠાકોરની અટકાયત કરાઈ છે। અલ્પેશ ઠાકોર સહિત 200 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી રેલીનું આયોજન કર્યું હતું। જો કે પોલીસે આ રેલીને મંજૂરી નહોતી આપી। તેમ છતાં અલ્પેશ ઠાકોર દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ રેલીનું આયોજન કરતા પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોર સહિત 200 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। તો અલ્પેશ ઠાકોરની અટકાયત કરાઈ છે। આપને જણાવી દઈએ કે પોલીસે અલ્પેશ ઠાકોર સહિત 200 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે। અલ્પેશ ઠાકોર સહિત તેના કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ છે। મહત્વનું છે કે પરવાનગી વગર રેલીનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં અલ્પેશ ઠાકોર સહિત તેમના કાર્યકર્તાઓ રેલીમાં ઉમટી પડ્યા હતા, નારેબાજી પણ કરી રહ્યા હતા। તે બદલ પોલીસે અલ્પેશ ઠાકોરની અટકાયત કરી છે। સાથે જ 200 જેટલા કાર્યકર્તાઓની પણ અટકાયત પોલીસ દ્વારા કરાઈ છે। ગાંધી આશ્રમ સહિત જે રીતે રેલીનું આયોજન કરાયું હતું ત્યારબાદ અલ્પેશ ઠાકોરની અટકાયત પોલીસે કરી છે। ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો દેવા માફીને રોજગારીની વાત કરતા હોય, એમની સાથે દુશ્મન જેવો વ્યવહાર કરતા હોય, આતંકવાદી જેવો વ્યવહાર કરતા હોય, એટલે સરકારની બેવડી નીતિ, સરકારની દમનકારી નીતિ આજે ખુલ્લી પડી ગઈ છે। ગુજરાતનો ખેડૂત મરે એની રાહ જોઈ રહી છે સરકાર, એટલે આ ગુજરાત સરકારની નિષ્ફળતા થતી કરે છે। ગુજરાત સરકાર ખેડૂતો માટે કઈ નથી કરતી। આ ખેડૂત વિરોધી સરકાર છે, છતું થાય છે। અલ્પેશ ઠાકોર અને જે એમની સાથેના હતા આંદોલનકારીઓ એમને ડિટેન કરવામાં આવ્યા છે અને લગભગ 100 થી 150 માણસોને ડિટેન કરવામાં આવ્યા છે। મંજૂરી નહોતી લીધી, એના માટે જ એમને અટકાયત કરવામાં આવી છે। હાલમાં તો અમારા જે કિસ્સામાં ગાંધી આશ્રમથી કલેક્ટર ઓફિસ સુધી જે રેલી નીકળી છે એમાં એમને અટકાયત કરવામાં આવી છે। તો આ મામલે સંવાદદાતા મેહુલ દુધરેચા જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે અલ્પેશ ઠાકોરની અટકાયત કરાઈ છે, હાલની શું પરિસ્થિતિ છે? જેવી રીતે પદયાત્રા કાઢવા માટેની પરવાનગી વગર પદયાત્રા કાઢવાનો પ્રયાસ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવેલો હતો। ખેડૂતોનો દેવા માફી તેમજ બીજા પ્રશ્નોને લઈને અલ્પેશ ઠાકોર આજે રેલી પદયાત્રા કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ આજે અલ્પેશ ઠાકોરની પરવાનગી વગરની જે રેલી નીકાળી હતી તેને પોલીસે અટકાયત કરી છે। પોલીસે અલ્પેશ ઠાકોર તેમજ જે 200 કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરી છે અને હાલ તેને પોલીસ સ્ટેડિયમ ખાતે અટકાયત કરી રહી ગયા છે। આ પરવાનગી અલ્પેશ ઠાકોરે 20 લોકોની સાથે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની યાત્રા કાઢવાનો મંજૂરી માંગી હતી, પરંતુ મંજૂરી ન મળતા તેની અટકાયત કરવામાં આવી છે। ચોક્કસથી મેહુલ, હવે આગળ શું કાયદાકીય પગલાં લેવાઈ રહ્યા છે? તેમની જામીન માટે શું કોઈ પ્રક્રિયા થઈ રહી છે કે કેમ? જેવી રીતે સામાન્ય રીતે જે પ્રમાણે જે જાહેરનામાનો ભંગ થતો હોય છે તે ભંગની કાર્યવાહી કલમ તેની ઉપર લગાવવામાં આવશે અને સાંજે મોડી સાંજ સુધીમાં જે કાર્યવાહી છે, કાગળી કાર્યવાહી છે તે પૂર્ણ કરીને અલ્પેશ ઠાકોર તેમજ 200 જે કાર્યકર્તાઓ છે તેને છોડી મૂકવામાં આવશે। બિલકુલ મેહુલ, આભાર તમામ જાણકારી બદલ। મંજૂરી નહોતી લીધી